હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરશું. પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ હું અહીંયા અસ્તરવાળા બ્લાઉઝ સાથે કરું છું. તેના માટે મેં પહેલાં અસ્તરને આ રીતે ડબલ ફોલ્ડમાં વારી લીધું છે. આપણે પાછળ હૂકવાળું બ્લાઉઝ કરવાનું છે. તેના માટે હું અહીંયા ખુલ્લી ઘડી મારી સાઈડ રાખું છું. સૌ પહેલાં આપણે લંબાઈ લેશું. 15 ઇંચ મારા બ્લાઉઝની તૈયાર લંબાઈ છે. તેમાં 1 ઇંચ આપણે સિલાઈ માટે લેશું. 5 ઇંચ અહીંયા હું શોલ્ડર લઉં છું. 5 ઇંચનો હું અહીંયા બાય ગાળો પણ લઉં છું. હવે આપણે ચેસ્ટ લાઇન માટે ચેસ્ટનો ચોથો ભાગ એટલે 34ની ચેસ્ટ હોય તો તેનો ચોથો ભાગ 8.5 ઇંચ પર હું અહીં માર્ક કરું છું. હવે કમરનો ચોથો ભાગ અહીંયા મારે કમર 30 ઇંચની હોય તો તેનો ચોથો ભાગ 7.5 ઇંચ થાય અને 1 ઇંચ આપણે નીચે ટક્સ લેવા માટે એટલે 8.5 પર માર્ક કરશું. આ લાઈનને આપણે જોઈન્ટ કરી લેશું. બે ઇંચ આપણે હવે એક્સ્ટ્રા લેશું સિલાઈ માટે. આ રીતે આપણે આ લાઈનને પણ જોઈન્ટ કરી લેશું. હવે આપણે બાયગાળામાં શેપ આપી દઈશું. તેના માટે 1.5 ઇંચ પર આ રીતે માર્ક કરી લઈશું. પછી તેને રાઉન્ડ શેપ આપી દઈશું. પાછળના ભાગમાં આપણે 1.5 ઇંચ લઈશું, જ્યારે આગળના ભાગમાં આપણે 1 ઇંચ પર માર્ક કરીને શેપ આપવાનો રહેશે. પાછળના ભાગમાં આપણે આ રીતે દોરી લીધું છે. હવે આપણે તેનું કટિંગ કરી લઈએ. પાછળના ભાગનું કટિંગ થઈ ગયું છે. પાછળના ભાગને આપણે આ રીતે રાખી લેશું બંધ ઘડીમાં. પછી આ રીતે આપણે દોરી લેશું. દોરાઈ ગયું છે. હવે આપણે બાયગાળાનો શેપ આપી દઈશું. આ રીતે બોક્સ દોરી લઈશું. એમાં પછી 1 ઇંચ પર માર્ક કરીને આપણે શેપ આપી દઈશું. આપણે નીચેનો જ કટિંગ કરવાનું રહેશે. બાયગાળા સાઈડ આપણે આ રીતે 1 ઇંચ પર માર્ક કરીને આપણે એક્સ્ટ્રા 1 ઇંચ વધારી લેવાનું છે. આ આપણે પ્રિન્સેસ કટના ટક્સ માટે આ 1 ઇંચ વધારીએ છીએ. હવે ગળું આપણે 2 ઇંચની પહોળાઈ લીધી છે અને 5.5 ઇંચ હું અહીંયા લંબાઈ લઉં છું. આ રીતે બોક્સ દોરી લઈશું. પછી આપણને ગમે તેવું ગળું આપણે અહીંયા ડ્રો કરી લેવાનું. હું અહીંયા પાંદ આકાર જેવો ગળાનો શેપ આપું છું. હવે આપણે બંધ ઘડીએથી 4 ઇંચ પર માર્ક કરી લઈશું અને ઉપરથી આપણે 12 ઇંચ પર માર્ક કરશું. હવે બંને સાઈડ આપણે અડધો ઇંચ સિલાઈ માટે જશે. તેના માટે આપણે આ રીતે આ લીટીને જોઈન્ટ કરી લેશું. હવે આપણે પ્રિન્સેસ કટનો શેપ આપી દઈશું. બાયગાળાથી આપણે આ રીતે આ લાઈનને જોઈન્ટ કરી લેશું. કટિંગ કરી લેશું. હવે
આગળનો ભાગ પણ આપણે કટિંગ થઈ ગયો છે. આ રીતે આપણે અહીંયા સિલાઈ લગાવી લઈશું. હવે આપણે પાછળના ભાગમાં ગળાનું કટિંગ કરી લઈએ. 2 ઇંચની પહોળાઈ લીધી છે, જ્યારે 10 ઇંચની હું લંબાઈ લઉં છું. આ રીતે બોક્સ બનાવી લઈશું. પછી આપણે એમાં ગમે તે શેપ આપી દઈશું. હું પાછળના ગળામાં વી આકાર શેપ આપું છું. આ રીતે સ્કેલ રાખીને સીધી લાઈન આપણે દોરી લેશું. આપણે આ વી શેપ અપાઈ ગયો છે. હવે તેની અંદર હું આ રીતે ડિઝાઇનને દોરી લઈશ. આવી હું સળંગ ડિઝાઇનને દોરી લઈશ. ડિઝાઇન દોરાઈ ગઈ છે. હવે આનું કટિંગ હું અત્યારે નહીં કરું, સીવતી વખતે જ કરીશ. હવે આપણે સ્લીવનું કટિંગ કરી લઈએ. સ્લીવ માટે 4 વડું ફોલ્ડ કરી લીધું છે. સ્લીવની લંબાઈ 10 ઇંચ મારે તૈયાર છે. 1 ઇંચ આપણી સિલાઈ માટે 11 ઇંચ પર માર્ક કરશું. હવે આગળ કે પાછળનો આ રીતે ભાગ લઈ આપણે સ્લીવની પહોળાઈને માપી લઈશું. હવે આપણે નીચેની તરફ 3 ઇંચ પર માર્ક કરશું અને અંદરની તરફ આપણે 2.5 ઇંચ પર આ રીતે લાઈન દોરી લેશું અને સ્લીવનો શેપ આપી દઈશું. હવે આપણે આગળના ભાગ માટે પણ સ્લીવનો શેપ દોરી લેશું. બોટમ હું અહીંયા 6.5 ઇંચ પર માર્ક કરું છું. આ રીતે આપણે લાઈનને દોરી લઈશું. હવે આપણે સ્લીવનું કટિંગ કરી લઈએ. પહેલાં આપણે ઉપરના લીટાને જ કટિંગ કરવાનું છે. હવે આપણે સ્લીવમાં આ રીતે કટ લગાવી ઉપરના 2 ભાગને આ રીતે કટિંગ કરી લઈશું. આપણી સ્લીવ કટિંગ થઈ ગઈ છે. હવે આપણે પીસમાં કટિંગ કરશું. તેના માટે હું આ ડિઝાઇનવાળો ભાગ આગળ લઉં છું, એટલે આપણે આ રીતે બંધ ઘડીને આ રીતે રાખીને આગળનો ભાગ રાખી લઈશું. હવે પાછળનો ભાગ આપણે આ રીતે રાખી દઈશું. સ્લીવમાં આપણે બંને સાઈડ અહીંયા સાંધાને જોઈન્ટ કરીને આપણે સીવવાની રહેશે. હવે આપણે આ રીતે કટિંગ કરી લઈશું. આજના વિડીયોમાં આપણે બ્લાઉઝનું કટિંગ કેમ થાય તે જોયું. હવે નેક્સ્ટ વિડીયોમાં હું આ બ્લાઉઝની સિલાઈ કેમ થાય તે પણ બતાવીશ. પીસમાં પણ આપણે બ્લાઉઝનું કટિંગ થઈ ગયું છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.